તો ચલો આજે તમને એક વાર્તા કહું. વાર્તામાં એવું છે કે એક કપલ હતું, એક દંપતી. એ ક્યાંક બહાર ફરવા જાય છે, કંઈક સારી મોટી જગ્યાએ, એક મોટી હોટલમાં રોકાય છે. એની પાસે એક નાનું છોકરું હોય છે, હજુ બહુ ખાતું ના હોય એટલે દૂધ જ પીતું હોય એવું છોકરું. એ રાત્રે રડે છે, તો એની જે મમ્મી હતી એણે ફોન કર્યો રૂમમાંથી અને હોટલમાં અને રેસ્ટોરન્ટમાંથી દૂધ મંગાવ્યું કે મારું બાળક રડે છે ને ભૂખ લાગી છે તો તમે એક ગ્લાસ દૂધ આપો ને. એ ભાઈએ દૂધ આપી દીધું. બાળક દૂધ પી અને શાંત થઈને સૂઈ ગયું. બીજા દિવસે એ લોકો હોટલના રૂમમાંથી ચેકઆઉટ કરતા હતા ત્યારે બિલ ચેક કર્યું તો એ નાના અમથા દૂધના ગ્લાસના 200 રૂપિયા હતા. એ પતિ પત્નીને કંઈ નડે એમ નહોતું, પણ નજર તો પડી કે 200 રૂપિયા ગ્લાસના દૂધના થયા. પછી થોડા દિવસ પછી એ પતિ પત્ની ગાડી લઈને ક્યાંક જતા હશે, તો રસ્તામાં બાળકને ભૂખ લાગી, તો એને એમ કે ક્યાંક દૂધ મળી જાય તો મારા છોકરાને પીવડાવી દઉં. તો એક નાની ઝૂંપડી ચા વાળો હતો, ચા અને નાસ્તો કરાવે. એક ઠેલો કહેવાય, એમ કે ચા અને નાસ્તો કરાવે, એક ઝૂંપડી હોય એવું રસ્તામાં. એ ભાઈ પાસે ઊભા રહીને કીધું કે ભાઈ મારો બાબો રડે છે અને ભૂખ લાગી છે, દૂધ હોય તો તમે એક ગ્લાસ દૂધ આપી દો ને. તો એ ભાઈએ સરસ મજાનું ગરમ કરીને મીઠું મીઠું દૂધ આપ્યું. તો એ બેને પૂછ્યું કે ભાઈ પૈસા કેટલા થયા? તો એ ભાઈએ એવું શું જવાબ આપ્યો કે બેન, કોઈ રોતા બાળક માટે દૂધ આપીએ એમાં શેના પૈસા લેવાના હોય? બાળક તમારું હોય કે અમારું, એનું પેટ ભરાયું એ જ મહત્વનું છે. એક ગ્લાસ દૂધના પૈસા લઈને અમે ક્યાં અમીર થઈ જવાના છીએ? તો હવે મારો સવાલ એ છે કે આ વાતમાં અમીર કોણ અને ગરીબ કોણ? તમે કમેન્ટ કરો. સાચું ને? જય શ્રી કૃષ્ણ.